પાટણથી સમાચાર જ્યાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। ભાવેશ ઝીલિયાના સામ્રાજ્ય પર આ બુલડોઝરની તવાઈ બોલાવવામાં આવી છે। પોલીસ અને તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા હતા। ભાવેશ ઝીલિયાએ ગૌચરની જમીન પર દબાણ કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો અને દબાણ દૂર કરી 7100 ચોરસ વાર જમીન ખાલી કરવામાં આવનાર છે। છેલ્લા 4 થી 5 વર્ષોથી અહીં દબાણ કરવામાં આવ્યું હતું। आज मामले पाटणथी वधु विगते बात करवा जोड़ाई रहा है टीवी9 संवाददाता सुनील पटेल। सुनील, आखिर 4-5 वर्षनुं आ दबाण हतुं, केम अत्यार सुधी आ मामलो सामे न आव्यो ने हवे शुं कार्यवाही हाथ धराई रही है? जय चौक्कस कही शकाय तो जे रीते झीलियानो जे कही शकाय तो गैंगवारनो जे मामलो तो तेने लईने हवे जे अंतिम प्रक्रिया शरू थई छे। खास करीने झीलियामां जे कही शकाय तो भावेश देसाई एटले के भावेश झीलियाना नामे ओळखाता कुख्यात गैंगस्टरनो जे अलखनो खजानो कही शकाय तेनो बंगलो हतो, जे गौचर जमीनमां आखुं फार्म हाउस बनाव्युं हतुं, तेने हाल तोड़ी पाडवानी कामगीरी छेल्ला तबक्कामां पहोंची छे। आप पण जे एक्सक्लूसिव दृश्योमां जोई रह्या छो टीवी9 स्क्रीन पर, आज जे अलखनो खजानो के ज्यां मोटा नेताओनी बेठको थती हती, आज जे खजानो के ज्यां मोटा पोलीस अधिकारीओनी बेठको थती, क्यांक ना क्यांक जे तेमना सांठगांठ अने जे व्यवहारो हता ते क्यांक ना क्यांक होवानी चर्चाओ सामे आवी हती। खास करीने समग्र कही शकाय तो 7100 वार जेटला गौचરની જમીનમાં ઝીલિયા ખાતે આને મોટું દબાણ કરીને ફાર્મ બનાવ્યું હતું અને જે કહી શકાય તો હિસ્ટ્રી સીટર જે કહી શકાય જેના પર ગુજસી ટોક સહિતના જે ભાવેશ ઝીલિયામાં સમગ્ર રાજ્યમાં આતંક ફેલાવતા હોય તેવા અલગ ગુનાઓ પણ નોંધાયા છે અને આજ જ્યારે ભાવેશ ઝીલિયાને પોલીસ છાવરતી હોય અને ક્યાંક ના ક્યાંક તેના હાથ હતા અને તેનો જ આ ખજાનો આજે હવે અંતિમ તબક્કામાં ધ્વસ્ત થઈ રહ્યો છે। જય बिल्कुल सुनील, तमाम कार्यवाही पर आप नजर रखते रहो। तो 4-5 वर्षों आ दबाण परंतु हवे आ दबाण हटावવાની कामगीरी शुरू કરી દેવામાં આવી છે અને એક મોટો વિસ્તાર જે ગૌચરની જમીન ઉપર દબાણ હતું તે ખાલી થશે। ગઈકાલે જે મુજબ અગ્નિશાન નક્કી થઈ અને જે ગૌચર જમીન આઈડેન્ટિફાઈ થઈ હતી એમાં સંધ્યા સુધી જે દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા, ત્યારબાદ રાત્રે તથા સ્થગિત કરવામાં આવેલા હતા। બાકીના જે દબાણો છે એ દૂર કરવા માટેની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે, જે આજે દિવસભર ચાલુ રહેશે। તો સાહેબ કયા કયા દબાણો બાકી તમામ પ્રકારના જે આ જમીન ઉપર આવેલા દબાણો છે તમામ દબાણો દૂર કરવામાં આવશે।